જોશથી બોલો જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. બહુ ભક્ત બુરાનપુરમાં ભાવે કરી ભજે ભગવંત. સહાય કરે જેની શ્રી હરિ પડ પડ માહી અનંત. તેણે ખુમારી તન મન માતે મોદન માય. નર નારીની સંક થઈ ગુણ ગોવિંદ ના ગાય. બુરાનપુરમાં પણ ઘણા બધા સત્સંગી હરિભક્તો બધા ભાવથી હરિનું ભજન કરે, ભાવથી ભજે અને ભગવાન રક્ષા કરે. બરોબર ને? પડપડમાં ભગવાન એની સહાયતા કરે. તેણે કરીને બધાને ખુમારી વર્તે. સમજ્યા ને? ખુમારીમાં સમજો તમે? આનંદથી સત્સંગ કરે, ભજન કરે, નિશંક થઈ ગોવિંદના ગુણ ગાય. હો, ગોવિંદના ગુણ એટલે તમે ગોવિંદના ગુણ ગાઓ. ગોવિંદ એટલે તમે એક વાર્તા સાંભળી? વાર્તા એક ગોવિંદ હતો. કોણ હતો? છોકરો. પછી ગામમાં એક ભૂદેવ કથા કરતા હતા. હા ભરજો. બ્રાહ્મણ કથા વાંચતા હતા. એ કથા સાંભળવા આવે. કથામાં તો બધી વાતો આવે કે ના આવે? બધી કથા સાંભળતો હતો. પછી હારે શું કર્યું? એ છોકરો ઝાડે ફરવા ગયો, જંગલ ફરવા. સમજો ને? ડોલચું લઈને એમ જંગલમાં ગયો. બોરડીનું ઝાડ થઈ જતું, સમજ્યા ને? એના નીચે બેઠો. પછી સમજ્યા, ઊંચું જોયું. મારા બોરા સરસ મજાના નીચે ડાળ નમી હતી અને નીચે બેઠો હતો. એ શું કર્યું? એને જંગલ ફરતો જાય અને બોરે ખાતો જાય. મારું બે પાછળ ચાલુ ને આગળ ચાલુ. એટલે કેવું હોશિયાર હશે. ટાઈમ ન બગડે ને એમ. હંગતો જાય અને ખાતો જાય. પાછો બોરા ખાતો જાય. પાછો આડું જોયે, કોઈ દેખી નથી જતું ને એમ. એટલે ભગવાન દેખે કે ન દેખે? તમે કહો. મહાન ન દેખે પણ ભગવાન તો દેખે ને. કે ખબર ન પડી? ભાઈ ઓલું કામે પતી ગયું ને બોરે કેટલા ખાઈ લીધા મારે. લ્યો, પેટ ખાલી નથી આવું છે ને, ભરેલું જ રહે. પછી હા જે આવ્યો કથામાં, બુદ્ધિ મહારાજ કથા કરતા હતા સરસ મજાની. બ્રાહ્મણની શું ટેવ હતી? કથા પૂરી થાય તે શું કે બધાને, ભાઈઓ તથા બહેનો, આજે ગોવિંદના ગુણ ગાયા અને કાલે પાછા ગાશું. લોલો બેઠો હતો ને ગોવિંદ, મારા બ્રાહ્મણાને ખબર પડી ગઈ લાગે હું ઓલો ખાયો બોરા ખાતા. એટલે બ્રાહ્મણ કથા વાંચતા હતા ને, 10 રૂપિયા ભેટ કરી. કેટલા રૂપિયા? આગળના જમાનામાં 10 રૂપિયા તો બહુ કહેવાય. બ્રાહ્મણ રાજી થયા બહુ. શું કામ રૂપિયા દીધા? કોઈને કે નહીં એટલે સારું. મારી વાત બોરો ખાયો હતો ને હંગતા કોઈને કે નહીં એટલે સારું. બીજી થી કથા ભરાયો તોય બ્રાહ્મણ કથા પૂરી થઈ. શું કે ભાઈઓ તથા બહેનો, આજે ગોવિંદના ગુણ ગાયા અને કાલે ઓલો હજી બ્રાહ્મણ રાજી થયો નથી. સમજા ને? બીજી થી 50 રૂપિયા દીધા. કેટલા? 50. બ્રાહ્મણ ખુશ થઈ ગયો. મારો આ કથાને કામ કરતી લાગે કે લ્યો. વળી ત્રીજે દી આવ્યો, કથા પૂરી થઈ. બ્રાહ્મણ બોલ્યા, ભાઈઓ તથા બહેનો, આજે ગોવિંદના ગુણ ગાયા અને કાલે પણ. પછી હાડી લઈ આવ્યો ઘરેથી. સમજ્યા ને? ગોવિંદ સરસ મજાની ગોરાણી માટે બ્રાહ્મણને દીધી. બ્રાહ્મણ ખુશ થઈ ગયો મારો. ચોથી દી આવ્યો તો એ બ્રાહ્મણ બોલ્યો પાછો, સમજ્યા ને?
ભાઈઓ તથા બહેનો, આજે ગોવિંદના ગુણ ગાયા અને કાલે પછી તો ઓલો ખીજાણો ગોવિંદ શું ઊભો થઈ ગયો બધા માણસોને વચ્ચે. બ્રાહ્મણને કેટલા ભામટા, 10 ન રીજ્યો, 50 ન રીજ્યો, ગોરાણીને હાડી દીધી તોય તું ન રીજ્યો. જા જેને કેવું કહી દેજે, મેં હંકતા હંકતા બોરા ખાધા ખાધા ખાધા. જા નહીં પાપ અંધારે રહે, છાનું કરો યા ચોક में, અંતે પોકારી ઉઠશે આલોક કે પરલોક में. પાપ કોઈને છાના રે, મારું પોતે કહી દીધું. લ્યો, બ્રાહ્મણ બિચારાને ખબર નથી તું શું કરી આવ્યો. ખબર હતી? ગોવિંદ એટલે ભગવાન, પોતે માની લીધું ગોવિંદ એટલે હું, તું જ થાય. ભગવાનનું નામ નથી ગોવિંદ. બુરાનપુરના ભક્તો બધા હે સત્સંગ કરે, ભગવાન અવારનવાર પરચા આપે, એટલે આનંદથી ગોવિંદના ગુણ ગાય. હા, એટલે ભગવાનનું ભજન કરે. હો, મસ્ત રહે સહુ મનમાં, અંગમાં કેફ, સત્સંગનો નશાનો નહીં. કંગાલ ન માને કોઈ. આપણે કંગાલ નથી ભાઈ, આપણે તો ભગવાન મળ્યા છે. તેણે કરી સહુ નર નારી, ભજે સ્વામી શ્રીજીને સંભારી. નિત્ય સત્સંગ માહી બેસે, બીજી વાત અંતરે ન પેસે. જ્યારે થાય સત્સંગી ભેડા, ત્યારે ગાય મહારાજ ની લીડા. કેવા બધા ભક્તો ભેગા થઈને ભગવાનની જ વાતો કર્યો. ગામ ગપાટા ન મારે, ગામ ગપાટા કોઈ દી નહીં, ભગવાનની જ વાતો કરે. સર્વે ઉત્સવ સમયા સાર, તેનું ધ્યાન કરે નરનાર. ઉત્સવમાં ગયા હોય, જો આપણે ઉત્સવમાં ગયા હતા ઘન સમાજ ને જગનમાં, શોભાયાત્રામાં કેટલાક જોડાણા હતા ને, એવા ઉત્સવ સમયાને યાદ કરે. કેટલા ભક્તો ભેળા થયા હતા, સભા મંડપ કેવો સરસ, કથા વાર્તા આવું બધું સંભારે. જાગતા સૂતા કે સ્વપ્નમાં બીજું કાંઈ નહીં, બસ એક ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ. ઉત્સવ સમયા દેખાય, સાધુના દર્શન થાય, ભગવાનના દર્શન થાય. ક્યારેક તો એને સમાધિ થાય, સ્વપ્નમાં ભગવાનના દર્શન થાય. એમ કરતા કરતા બુરાનપુર થોડુંક છેટું, સમજો ને, હે આમ ગુજરાતમાં નહીં, બુરાનપુર તો છે મધ્યપ્રદેશમાં આવ્યું, એમપીમાં આવ્યું છે, બહુ છેટું. હા ભરજો, મજાની વાત. પછી બધા એ ભેગા થયા, એ કે હાલો આપણે મહારાજના દર્શન કરી આવીએ, ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી આવીએ. બુરાનપુરથી આખો સંઘ ભેગો થયો. પછી તો એ ભાતા લીધા ને, કોઈક પૈસા લીધા ને, કોઈ ગાડા લીધા સામાન ભરવા માટે, કોઈક પગે હાલ્યા ને, મોટો સંઘ ભેગો ચાલુ થયો. સવારમાં વહેલા નીકળ્યા બધા. કેવા માણસો જુઓ, બાઈ ભાઈ બુઢા બાળ સંગે, હે ચાલ્યા સર્વે અતિશે ઉમંગે. બાંધી ખર્ચી ખાવાને કાજ, લીધી પૂજા પૂજવા મહારાજ. રસ્તામાં ખર્ચી બધું લીધું, ભગવાન લીધા ભેગા પૂજા કરવા માટે. હે ધીરે ધીરે હાલ્યા. હાલતા હાલતા આવ્યા ઝાડી માહી જ્યારે જન્ના, ત્યારે ચોરે કર્યું વિઘન. ઝાડીમાં, ઝાડી પ્રદેશ, એ જંગલ આવી ગયું, બધા ઝાડવા, એમાં ચોર આવી ગયા. ચોર બધા ચોર આવી અને આખા સંઘને લૂંટી લીધો. ઘોડા, વેલ, ઘરેણા, વસ્ત્ર, વાસણ બધું લૂંટી લીધું. હો, અને બધાના હાથ આમ વાય બાંધી મૂક્યા. અને પછી એમ રસ્તામાંથી એમ જંગલમાં લઈ ગયા. હાલો અમારે ભેગા. ઘોર જંગલમાં લઈ ગયા બધા માણસોને. ભક્તો બધા વાતો કરવા માંડ્યા કે આ કેમ થયું, કે
શું કરશું હવે? આપણી ભક્તિમાં કંઈક ભૂલ હશે, નહીતર આવું ન બને. માટે સૌ થઈ સાવચેત, ભજો ભાવે કરી હરિ હેત. બધા ધ્યાનથી હવે મહારાજને યાદ કરીએ. બસ હમણાં ભગવાન આવશે, આપણી રક્ષા કરશે. બીજી વાત નહીં. વિશ્વાસ રાખો, ભગવાનનું સ્મરણ કરો. એમ કરતા કરતા એ બધા બીજું કાંઈ નહીં, ભગવાન સ્વામિનારાયણ 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 જોશથી ધૂન બોલ્યા. ચોર લોકો શું કરો છો? તો કે અમારે ભગવાનનું ભજન કરી રાખે. ચોરનો ભય નહીં એને જરા. હો જી થવું દે, ભગવાન અંભારો, ભગવાન આવશે જ. એમ કરતા કરતા પધાર્યા પ્રભુ પોતે સાક્ષાત. ભગવાન આવી ગયા, પણ પોલીસ વાળા પોલીસનો રૂપ લઈને, ઘોડા વાળા પાછા. આજે તો પોલીસની જીપ આવે, ખબર ને? તે ઘોડા. બહુ સખા હતા પોતા સંગે, ઘણા બધા પાર્ષદો આવ્યા. મારે ચોર ને ઝાલ્યા, સમજા ને? કારણ કે મારવા આવે તો ભાઈ પોલીસનું રૂપ લેવું પડે ને. બધા ચોર ને ઝાલ્યું ને જે હાબુટા માર્યા ને ઢેકા વાળા ને વહા વાળા રંગી નાખ્યા, સમજા ને? ચોર તો મંડ્યા ભાગવા, પણ આ ભાગવા ડે ઘેરી લીધા ચારે બાજુથી બધાને. બધી વસ્તુ લઈ લીધી ચોર લોકો પાસેથી. કાઢો તો માલ, માર્યા હરખા કરીને. પછી એના હાથ બાંધી મૂક્યા. માણસોને બધાના હાથ છોડ્યા, ભગવાન અને સખા બધા થઈને, અને ચોરના હાથ બાંધ્યા અને માર્યા હરખા કરીને, સમજા ને? પછી ચોર બોલ્યા કે શું કરીએ, શું કરું, મરું છું સૌ ભૂખે, ભૂખે મરીએ એટલે આવું કરવું પડે છે. ભગવાન કે ધંધો કરો ને. હાથ પગ ને દીધા ભગવાન. લૂંટફાટનો ધંધો કરીને રોટલા ખાવાના. આગે રીત છે મહણની. ચોપાઈ ધંધો નથી કરતા એવા. એ જંગલમાં જઈને ઘાસ ખાઈ આવે. મારે હરખા કરીને. હો ઈ કે અમે ન કરવાનું કીધું, એનું ફળ એ લીધું. હવે તમે કયો એમ કરીએ. ભગવાનને સમજા ને, તમે કયો એમ કરીએ. પછી મહારાજ એને છોડ્યા અને કીધું હવે આવો ધંધો બંધ કરી નાખજો. ગમે એ કામ ધંધો કરો, ભગવાન તમને રોટલા દઈ દેશે. આ ધંધો હારો નહીં, ચોરી કરવાનો. કે આ વખતે મૂકી દઈએ છીએ, બીજી વાર જો એવું કર્યું તો તમને છોડશું નહીં. કે બોલ્યા કે હવે નહીં કરીએ. લ્યો, ચોરથી મુકાવી જન્ના, સંગ સાથે ચાલ્યા જીવનના. ચોર ભાગી ગયા, લીટો. પછી ભગવાન ભેગા ભેગા હાલ્યા. જ્યાં સુધી ઝાડી ઉતર્યા ને એવું જંગલ, ત્યાં સુધી ભગવાન ભેગા રહ્યા. હો બાજુથી આવી તો રસ્તામાં એવો જંગલ આવે, અને જંગલમાંથી રસ્તા પસાર થતા હોય. કોઈ માણસો હોય નહીં. ગામ હોય તો કદાચ કોઈ સહાય કરે, પણ જંગલમાં કોણ સહાય કરે? ત્યાં સુધી ભગવાન બધાની રક્ષા કરી. પછી ભગવાન અદ્રશ્ય થઈ ગયા. સત્સંગી બધા કે તમે માનો ન માનો, શ્રીજી મહારાજ આ પોલીસના રૂપ લઈને આપણી રક્ષા કરી. કે લ્યો, ભગવાન સિવાય બીજો કોઈ આવે જ નહીં. જોજો શ્રીહરિની આ સામર્થ્ય છે, જો મોટી છોટી નહીં, કાંઈ નથી. ભગવાનની તાકાત છે આ. અને આવી વાત બીજે ક્યાંય હોય? ચોર થકી પોતાના ઈષ્ટદેવ મુકાવા આવે એમ દુનિયામાં ક્યાંય છે? બીજી જગ્યાએ તમને શાસ્ત્રોમાં નહીં જોવા મળે, ક્યાંય પુસ્તકોમાં એવી વાતો જોવા નહીં મળે. તો ભગવાન સ્વામિનારાયણ કરુણાનો અવતાર છે, કરુણાનો અવતાર. આવી વાત કહો ક્યાં હોય, સત્સંગ વિના બીજે નોય. પછી ધીરે ધીરે સહુ ચાલી આવ્યા મહારાજ પાસે તે હાલી. કરી દર્શન પ્રસન્ન થયા, પછી વાટ નાવી ઘન કયા. ત્યારે હસીને બોલ્યા મહારાજ, અમે આવી કર્યું એ હકાજ. ત્યારે જન કહેવન માયા, તમ વિના કરે કોણ સહાય. જો ભગવાન આમ પોલીસના રૂપમાં જ ભેગા રહ્યા હતા જંગલમાં. પછી છેટ ગઢપુરમાં આવ્યા, દર્શન કર્યા. પછી કેમ આવ્યા? જંગલમાં લૂંટાઈ ગયા હતા, બધી વાત કરી. મહારાજ કે કોણ આવ્યા હતા? તો પોલીસ વાળા આવ્યા હતા. લ્યો, કોણ હતા પોલીસ વાળા?
મહારાજ કે અમે હતા ત્યારે ભક્તજનો કે મહારાજ તમારા સિવાય એવા ઘોર જંગલમાં અમારી કોણ સહાય કરે? ભાઈ જંગલમાં કોણ સહાય કરે? વળી નિમાડ દેશની વાત સુણી સહુ થાસો રડિયાત. નિષ્કુળાનંદ સ્વામી કે સાંભળો, મજા આવી જશે. ગામ સરસોદમાં જન જેહ કણબી રામજી નામે છે તે. કણબી રામજી ખેતીનો ધંધો કરે, શરીરમાં બીમાર થઈ ગયો, સમજા ને? પીડામાં બહુ પીડાય, બહુ દવા કરી પણ અસર ન કરે. પછી તો દેવ પિતૃઓ ભૈરવ ભવાની એની માનતાઓ કરી તોય કાંઈ થયું નહીં હરખું. એ બાવાઓને કેટલાને જમાડ્યા, જોગી જંગમ વનવાસી સંન્યાસી, કોઈ એનો રોગ ટાળ્યો નહીં, રોગ વધતો જાય. હવે શું કરવું? પછી સહજાનંદી સંત જે છે આવ્યા તેજ ઘેરે આણઈ છે. કર્યા દર્શન રામ પટેલે ગ્રહ્યા ચરણ તે નવ મેલે. ફરતા ફરતા સાધુ આવ્યા એના ઘરે ભિક્ષા માગવા માટે. કોના સાધુ છો? તો કે સ્વામિનારાયણના સાધુ. સિંહે કીધું હું બહુ દુઃખી છું, કઈ કૃપા કરો મારા ઉપર. કે બહુ ઉપાય કર્યા, રોગ મટતો નથી. ત્યારે સંત કે સુખી થવું હોય તો નિયમ ધારો. આજે હડાહડી કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે પૃથ્વી ઉપર. સાચા દિલથી એની ભક્તિ કરો તો ગમે એવા દુઃખ દૂર કરે એવા પ્રભુ દયાળુ છે. થાવ સત્સંગી, બધું મટી જાય. શું ન મટે? સંતો પાસે વર્તમાન લીધા કંઠીધારી, સમજ્યા ને? કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રવન્નોસ્મિ સપાતુમામ. શરણ મંત્ર છે આ, ભગવાનને શરણે થવાનો. વર્તમાન ધાર્યા, પાણી લીધું હાથમાં, હું પાકા સમજા ને? પાણી લઈને વર્તમાન ધરાય, એમને એમ નહીં, કાચે કાચો નહીં, પાણી વગરનો. પાણી લીધું સંતો પાસેથી. સંતો કે જો હવે તારે કાંઈ નહીં કરવાનું, સ્વામિનારાયણ એક મહામંત્ર તને દઈએ છીએ. સ્વામિનારાયણ 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 ભજન કરજે. માળા દીધી એને, સમજા ને? તારો બધો રોગ મટી જશે એમ કહી અને સંતો તો ત્યાંથી ભિક્ષા લઈ અને હાલ્યા ગયા. સંતોએ કીધું તારા દેહનો અંતકાળ વખત આવશે ને ત્યારે તને ભગવાન તેડવા આવશે. લ્યો, હા, આ ભજન કરજે. અને પછી આ પટેલે હરિનું ભજન કર્યું. હો, બીમાર હતો, ભજન કર્યું, સારું થઈ ગયું, સુખીઓ થયો. એમ કરતા કરતા જ્યારે એના દેહનો અંતકાળ વખત આવ્યો ત્યારે તેડવા આવ્યા મહારાજ ભેડા સંત સખાનો સમાજ. આવ્યા ગામને ગોંદરે નાથ નિરખી બહુજન થયા શનાથ. ગામની ગોંદરે ભગવાન વધાર્યા. હે ગામના લોકોને ખબર પડી. લોકોએ કીધું કહે કોણ તમે ક્યાં જાશો, આ ગામમાં કેમ સમાસો. ઘણા બધા સાધુ ને આમ પાર્ષદો ને ઘણા બધા લોકો કે ક્યાં જવાના છો, કોણ છો તમે? વાહન ઘોડા ને હાથી ને વિમાન ને આટલું બધું. એટલે આવડા બધા તમે આ ગામમાં નહીં આવો. લ્યો, કહે અમે સ્વામિનારાયણ આવ્યા ભક્ત રામજી કારણ. અમે તો સ્વામિનારાયણ ભગવાન પોતે છીએ, તમારા ગામનો નથી ઓલ્યો રામજી. હા, એને તેડવા આવ્યા છે. લ્યો, હમણાં અમે વાડીમાં નિવાસ કરશું, પછી રામજી પાસે જાશું. એમ કહીને વાડીમાં ઉતર્યા, બહુ જીવ કૃતારથ કર્યા. હે, વાડી આખી ભરાઈ ગઈ. લ્યો, અને બધા પાસે ત્યાંથી ગયા રામજીને ઘરે. હાથી ઘોડા બધાના ઘરમાં ગયા, ઘરની અંદર હાલે જાય. ઓલા બધા અંદર હાલે જાય. આવડા બધા માણસો બારે ગયા, નીકળતા નથી. હે, 500 સાધુ ભેગા બધા ઘરમાં હાલી ગયા, એક જ રૂમની અંદર. લોકોને આશ્ચર્ય થયું. એમ ઘણા બધાને દર્શન દીધા. રામજી ભગવાનને પગે લાગ્યો.
જે સંતોએ વર્તમાન ધરાવ્યા હતા એ સંતો પણ દેખાણા રામજીને. પછી ભગવાન કહે, સત્સંગ કર્યો ને તમે, માટે હાલો અમે તમને ધામમાં તેડી જઈએ, હાલો. એવી સાંભળી વાલાની વાણ, તજ્યા તરત રામજીએ પ્રાણ. ઘર પરના માણસ જોતે, તન તજી ચાલ્યો તરત તોતે. ઘરના પારકા એ ગામના માણસો બધા જોતા હતા, અને આ શરીર છોડી અને કે હું જાઉં છું ધામમાં, ભાઈ સ્વામિનારાયણનું ભજન કરજો. હા, અત્યારે યુગમાં આ ભજન કરવા જેવું છે. મોટું આશ્ચર્ય થયું. બીજા બધા માણસો કે ભાઈ આપણે કાંઈ નતું, કાંઈ નહીં, પણ આ તો આ નજરે દેખાણું ભાઈ. બધાને એમ કે 2-4 દિવસ ભગવાન રહેશે આપણા ગામમાં, સમજે ને, એ આપણે બધાને દર્શન થશે, આપણે એનો સત્સંગ કરશું. પણ આ તો રામજીને તેડીને બધા નીકળી ગયા, બધું ખાલી થઈ ગયું. લ્યો, હારું કેટલાક માણસો કે આપણા મોટા ભાગ્ય ભગવાનના દર્શન તો થયા, પણ પાપી હશે ઈ આ વાતને માનશે નહીં હો. પણ જે માણસો હતા ને દૈવી, કે આ તો ભાઈ પરચો થયો, અપરંપાર થાય પરચા, લાખો ને હજાર. એમ તો દેશો દેશ, ગામો ગામ આવી વાતો થાય છે. લ્યો, દેશો દેશમાં પરચા પૂરે, ગામો ગામમાં પરચા, ઘરો ઘરમાં પરચા, અને જણ દીઠ પરચા. હો, જણ દીઠ એક એક માણસને આવું બધું જોવા મળે છે. ભગવાનના આગળ અવતાર ઘણા બધા થયા, પણ આવી કરુણા તો કોઈ નથી, કોઈ અવતારમાં જોવા મળતી નથી. આજ વાડ્યો આડો આંખ, પ્રભુ પ્રગટ્યા પૂર્ણ મૃગાંક. મૃગાંક એટલે પૂર્ણમાસીનો ચંદ્ર, પૂર્ણ ચંદ્ર એમ. સર્વે શાસ્ત્રમાં વાત સાંભળી, પણ આજના જેવી તો ક્યાંય ન મળી. આજની તો રીત છે અલેખે, પણ હોય ધીમંત તે દેખે. આજ અઢળ ઢળ્યાય પાર, કહે નિષ્કુળાનંદ નીરધાર. ધીમંત એટલે ધીમંત એટલે શું બોલો તો? ધીમંત એટલે શું થાય? બુદ્ધિવાળા. શું થાય? બુદ્ધિવાળા હોય ને એને આ બધી વાતોની ખબર પડે. બુદ્ધિ વગરના હોય એને કેવા કહેવાય?